કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, શાળાના માધ્યમિક વિભાગના વિજ્ઞાન શિક્ષક શ્રી સલીમભાઈ શેખ કે જેઓ CEE એટલે કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની પસંદગીની તારીખ 10ના રોજ ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ માટે જાપાન જઈ રહ્યા છે। તેમનું MES બોયઝ હાઈસ્કૂલમાં બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી ID પટેલ, યાકુતપુરા શાળાના સેક્રેટરી શ્રી નિસાર મિયાજી, સોસાયટીના વહીવટી અધિકારી શ્રી MN મલેક તથા યાકુતપુરા શાળાના આચાર્ય શ્રી TM પઠાણ તેમજ સ્ટાફની ઉપસ્થિતિમાં આજરોજ પુષ્પગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી તથા મીઠાઈ અર્પણ કરી તેમની યાત્રાને શુભેચ્છા પાઠવવા માટેનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપપ્રમુખ સ્થાનેથી ID પટેલ અને તમામ મહાનુભાવોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી। અંતે ઉલ્લેખનીય છે કે સલીમ શેખ ગુજરાતના એકમાત્ર શિક્ષક છે જે પર્યાવરણ મંત્રાલયના શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનના કાર્યક્રમમાં 10 દિવસના વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે। અંતે એ પણ ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાંથી આ કાર્યક્રમ માટે માત્ર 9 શિક્ષકોની પસંદગી થયેલ છે। MES બોયઝ હાઈસ્કૂલ, યાકુતપુરા, બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી, વડોદરા શહેર અને ગુજરાત રાજ્ય માટે આ એક ગર્વ લઈ શકાય તેવી બાબત છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। ભાઈ, આપે MES બોયઝ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, સંદેશો શું આપશો? હું શેખ સલીમ, MES બોયઝ હાઈસ્કૂલમાં ટીચર છું, સાયન્સ ટીચર છું। ACCU અને CE દ્વારા જે ક્લાઇમેટ ચેન્જ છે અને પર્યાવરણ વિષય છે એના પર કામ કરે છે આ સંસ્થાઓ। એ લોકોએ સમગ્ર ઇન્ડિયામાંથી 9 શિક્ષકોની પસંદગી કરેલી છે। તો આપણી સ્કૂલ એન્વાયરમેન્ટ પર કેટલાક વર્ષોથી કામ કરી રહી છે, એ લોકોના ધ્યાનમાં છે અને એ લોકોએ એ ધ્યાનમાં રાખી અને મારી પસંદગી કરેલ છે જાપાનના 10 દિવસના ટીચર એક્સચેન્જ કલ્ચરલ પ્રોગ્રામ માટે। તો ત્યાં જઈને અમે લોકો ઇન્ડિયન કલ્ચર અને એજ્યુકેશન પોલિસી ત્યાંની ઇન્ડિયાની એના વિશે અમે લોકો શીખાઈશું અને જે પણ ત્યાંનું જે કલ્ચર છે અને એજ્યુકેશન કેવો છે તે અમે ત્યાં શીખીને આવીશું। એવો 10 દિવસનો અમારો ટીચર એક્સચેન્જ પ્રોગ્રામ છે। તે 16 તારીખે અમે અહીંથી જવાના છે અને 24 તારીખે પાછા આવવાના છે। આવનારી પેઢી માટે શું સંદેશો આપશો? આવનારી પેઢીને એટલું જ કહીએ કે ક્લાઇમેટ ચેન્જ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે। હજુ સુધી આપણે એને ક્લાઇમેટ ચેન્જને ગંભીરતાથી લેતા જ નથી, પણ વાસ્તવમાં સ્કૂલ લેવલથી જ જાપાન એવી કન્ટ્રી છે કે એ લોકો પ્રાઇમરીથી જ આ વિષય પર કામ કરે છે। તો એવી રીતે આપણે પણ આપણા ઇન્ડિયાની અંદર ક્લાઇમેટ ચેન્જ પર કામ કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી મોસમ અને આપણે ત્યાં જે પણ કુદરતી આફતો આવે છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે, એમાં સુધારો થાય અને આપણું પર્યાવરણ સુરક્ષિત રહે। બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત MES બોયઝ હાઈસ્કૂલમાં અમારા સાયન્સ ટીચર સલીમભાઈ શેખ, જેઓ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન એના તરફથી ઓલ ઇન્ડિયા લેવલના ઉપર જે 10 સિલેક્ટ થયા છે સાયન્સ ટીચરો, એમાંના એક છે બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી અને વડોદરાનું આ ગૌરવ છે। એટલું જ નહીં, પણ સમગ્ર ગુજરાતમાંથી શેખ સલીમભાઈની આ પસંદગી થઈ છે। આ એક એવો વિષય છે એન્વાયરમેન્ટ કે ભારત હોય કે દુનિયાના અન્ય દેશો હોય, વિકાસ તો થાય છે પણ વિકાસની આડઅસરો ના થાય, એન્વાયરમેન્ટ પર એની ઇફેક્ટ ના થાય, એ બધું ખાસ મહત્વનું હોય છે। શેખ સલીમભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના જે કંઈ સજેશન હોય, સૂચનો હોય એ વડોદરા શહેર, ગુજરાત પણ એને સ્વીકારે અને એ દિશામાં આગળ વધે। એ જય હિન્દ, જય ભારત। जिनके किरदार से आती हो सदाकत की महक, उनकी तदरीस से पत्थर भी पिघल सकते हैं। ये मैं सलीम सर के लिए इसलिए कह रहा हूँ क्योंकि ये जो शेर है ये 100% सही इन पर फिट बैठता है। इनकी कोशिश से आज गुजरात में ये पहले ऐसे टीचर हैं जो टीचर एक्सचेंज प्रोग्राम के लिए जापान जा रहे हैं, और वो भी एनवायरनमेंट जैसे सब्जेक्ट के ऊपर। ग्लोबल वार्मिंग और क्लाइमेट चेंज आज पूरी दुनिया
इससे दूबदू है, तब MES मुस्लिम एजुकेशन सोसाइटी के एक अदना से सेकेंडरी के साइंस टीचर इसके ऊपर इतना प्यारा सा, इतना अच्छा काम कर रहे हैं कि इनकी रिसोर्सफुलनेस को ये समझ लीजिए कि हमको सलाम करनी चाहिए, हेड्स ऑफ, कि आज ये वो उन 9 टीचरों में शामिल है कि जो जापान 10 रोज के लिए टीचर एक्सचेंज प्रोग्राम के लिए जा रहे हैं, और इनका सिलेक्शन किया गया है सेंटर फॉर एनवायरमेंटल एजुकेशन के द्वारा। तो मैं आज के इस मौके पर MES बॉयज स्कूल के इंचार्ज प्रिंसिपल के तौर पर उनको दिली मुबारकबाद पेश करते हुए बेहद खुशी का इजहार करता हूं। शुक्रिया। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें